વરાછા ઝોન એ માં અધિકારીઓના મેળા પીપળામાં પે એન્ડ પાર્કિંગના કોન્ટ્રાક્ટમાં પાર્કિંગ માફિયાઓ દ્વારા કરાતી ગેરરીતિઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા આપ કોર્પોરેટર વિપુલ સુહાગિયાએ કમિશનરને રજૂઆત કરી. ઇજારદારના તમામ કોન્ટ્રાક્ટ રદ કરીને બ્લેકલિસ્ટ કરવામાં આવે તથા આવી પ્રવૃત્તિઓમાં સામેલ જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. પાર્કિંગ માફિયાઓ જાણી જોઈને 2 મહિના સુધી કોન્ટ્રાક્ટ નહીં કરી સ્વીકારીને પાલિકાને 14 લાખનું નુકસાન કરાવ્યાનો વિપુલ સુહાગિયાનો આક્ષેપ છે. પાર્કિંગ માફિયાઓ દ્વારા સરજાહેર જંગે ચડેલા આમ આદમી પાર્ટીના કોર્પોરેટર વિપુલ સુહાગિયા ફરી એક વખત પાર્કિંગ માફિયાઓ દ્વારા ચાલતી ગેરરીતિઓ ઉઘાડી પાડવા મેદાને પડ્યા છે. વિપુલ સુહાગિયાએ આજરોજ મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલને પત્ર લખીને પાર્કિંગ માફિયાઓ દ્વારા ચાલતી ગેરરીતિ સંદર્ભે જણાવ્યું હતું. સુરત મનપા દ્વારા ખુલ્લા પ્લોટ અને પે એન્ડ પાર્કિંગની જગ્યાઓ કોન્ટ્રાક્ટથી ભાડે આપવામાં આવે છે, જેના સુરત મનપાએ નિયમોનો બનાવેલા હોય છે. આ નિયમ મુજબ ઇજારદાર પાસેથી લાયસન્સ ફી, પરફોર્મન્સ ગેરંટી ફી, સિક્યોરિટી ડિપોઝિટ વગેરે કોન્ટ્રાક્ટ શરૂ થતા પહેલા લેવાનો હોય છે. તેમ છતાં અધિકારી અને સત્તા પક્ષના મળતિયા ઇજારદારો સાથે મિલીભગતને કારણે આ નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરીને ઇજારદારોને લાભ થાય અને પાલિકાને નુકસાન થાય તેવી સરેઆમ ગેરરીતિ અધિકારીઓ દ્વારા થઈ રહેલ છે તે સ્પષ્ટપણે નજરે દેખાઈ રહી છે. વિપુલ સુહાગિયાએ વધુમાં જણાવ્યું કે મિની બજાર M5 મલ્ટી લેવલ પાર્કિંગમાં અનુભવું ખોટું સર્ટિફિકેટ મૂકીને ટેન્ડર આપી દેવામાં આવ્યું છે. વર્ક ઓર્ડર આપ્યાના 15 દિવસમાં પાલિકાના નિયમ મુજબની ફી ભરીને ઇજારો મેળવી લેવાનો હોય છે. તેને સુધીમાં પાલિકાની ફી ભરીને ઇજારો સુધી કરી દેવાનો હોય, પરંતુ નવેમ્બર મહિનામાં દિવાળીની રજા આવતી હોય, જેના કારણે 2 મહિના સુધી ગ્રાહકો મળવાની સંભાવના નહીવત દેખાતા ઇજારદારો જાણી જોઈને 29/11/2024 સુધી ઇજારો નહીં સ્વીકારવા અને પાલિકાને 2 મહિનાથી ભાડું ₹14 લાખનો ચૂનો લગાવ્યો છે. તારીખ 5/8/2021 ના 390 ઠરાવ મુજબ સી કેટેગરીમાં આવતા પાર્કિંગની 3 માસની એડવાન્સ લાયસન્સ ફી વસૂલવાની હોય છે અને 9 મહિનાના એડવાન્સ ચેક જમા કરાવવાના હોય છે. તેમ છતાં 1 જ મહિનાની લાયસન્સ ફી વસૂલવામાં આવી છે અને એડવાન્સ ચેક લેવામાં આવ્યા નથી. એડવાન્સ ચેક નહીં લેવાની નીતિને કારણે સદર ઇજારદારોને બોમ્બે માર્કેટનો કોન્ટ્રાક્ટ ઓક્ટોબર મહિનામાં પૂર્ણ થઈ ગયો હોવા છતાં હજુ છેલ્લા 2 માસથી સપ્ટેમ્બર અને ઓક્ટોબર માસનું ભાડું વસૂલવાનું બાકી છે, જે ઇજારદારો ભરતા નથી અને પે એન્ડ પાર્કિંગના ઇજારાની કામગીરી શરૂ થયાની 15 દિનમાં એગ્રીમેન્ટ થતા સિક્યોરિટી રજૂ કરવાના હવે સુધી કરવામાં આવ્યું નથી અને કાયદેસરની કાર્ય કરવામાં આવે તે મ્યુનિસિપલ કમિશનરને વિનંતી કરવામાં આવી હતી. નમસ્કાર મિત્રો, હું વિપુલ સુહાગિયા, કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા, આમ આદમી પાર્ટી. મિત્રો, સુરત મહાનગરપાલિકા દ્વારા ખુલ્લા પ્લોટો અને પે એન્ડ પાર્કિંગના કોન્ટ્રાક્ટો ઇજારદારોને આપવામાં આવે છે. આ પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટોમાં સત્તાધીશોના મળતિયા અને અધિકારીઓ સાથે મળીને કઈ રીતની ગેરરીતિઓ થાય છે એ બાબતની મને જાણ થતાં મેં કમિશનરશ્રીને પત્ર લખીને આ બાબતે કાર્યવાહી કરવા માટે રજૂઆત કરી છે. આ જે કોન્ટ્રાક્ટો આપવામાં આવે છે એમાં એના નીતિ નિયમો બનાવેલા હોય છે, પરંતુ આ નીતિ નિયમોનું સદંતર ઉલ્લંઘન કરીને અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો, ઇજારદારો લોકોને કઈ રીતે લૂંટે છે હું આપને જણાવવા માગું છું. મિની બજાર ખાતે એક M5 મલ્ટી લેવલ પાર્કિંગ આવેલું છે. આ પાર્કિંગના ટેન્ડરમાં ઇજારદારે ખોટું અનુભવનું સર્ટિફિકેટ મૂકીને આ ટેન્ડર મેળવી લીધું છે, છતાં અધિકારીઓને ખબર નથી. આ ટેન્ડર 21/9/24ના રોજ આને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો અને એનો 15 દિવસની અંદર લાયસન્સ ફી, પરફોર્મન્સ ગેરંટી ફી અને સિક્યુરિટી ડિપોઝિટ ભરી દેવાની હોય, છતાં પણ આગળ રજાઓ આવતી હોય, કોન્ટ્રાક્ટરને વાહનોના પાર્કિંગની આવક થવાની ન હોય, એટલે 2 મહિના સુધી પૈસા નહીં ભરીને પાલિકાને લગભગ 14 લાખ રૂપિયાનું નુકસાન કરાવેલું હોય, તેમ છતાં અધિકારીઓ એની વિરુદ્ધ કોઈ કાયદેસરની કાર્યવાહી કરતા નથી. ત્યારબાદ આમની પાસેથી એડવાન્સ જામીનગીરી પેટે ચેક લેવાના હોય છે, એ ચેક પણ લેવામાં આવતા નથી. એમનું 15 દિવસમાં એગ્રીમેન્ટ કરવાનું, એગ્રીમેન્ટ પણ કરાવતા નથી. 3 મહિનાનું એડવાન્સ ભાડું લેવાનું, એની જગ્યાએ 1 મહિનાનું એડવાન્સ ભાડું લઈને આ લોકોને જે કોન્ટ્રાક્ટ છે એ આપી દેવામાં આવે છે, જેના કારણે જે ન્યૂ બોમ્બે માર્કેટની જે બ્રિજ નીચેનો પાર્કિંગ છે એનો કોન્ટ્રાક્ટ ઓક્ટોબરમાં પૂરો થઈ ગયો છતાં સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનાનું ભાડું આ ઇજારદાર પાસેથી લેવાનું બાકી બોલે છે અને કોન્ટ્રાક્ટર એ ભાડું ભરતો નથી. આ જ ઇજારદાર કારગિલ ચોક પાસે F182 નંબરનો પ્લોટ પાર્કિંગના હેતુથી લીધેલો છે અને ફૂડ કોર્ટ ને ગોડાઉન ચલાવે છે. કિરણ ચોક ખાતે F185 નંબરના પ્લોટમાં ફૂડ કોર્ટ ચાલુ કરી દીધું છે અને ત્યાં ગેરકાયદેસર ડ્રેનેજ કનેક્શન અને પાણીના કનેક્શન લઈ લીધા છે. છતાં પણ આ અધિકારીઓની મિલીભગતને કારણે આ ઇજારદાર, આ પાર્કિંગ માફિયાઓ લોકોને બેફામ લૂંટે છે, છતાં અધિકારીઓ આની વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરતા નથી. જે સ્પષ્ટપણે દેખાઈ આવે છે કે ઇજારદારો સત્તાપક્ષના મળતિયાઓ છે અને અધિકારીઓની મિલીભગતના કારણે
બેફામ રીતે લોકોને લૂંટે છે. એ બાબતે આજે કમિશનરને પત્ર લખ્યો છે અને આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા અને આ ઇજારદારને બ્લેકલિસ્ટ કરવા માટે રજૂઆત કરી છે. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત.